નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 14 સપ્ટેમ્બરે ગાંધીનગરના દહેગામમાં યુવતીના અપહરણ મામલામાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં યુવતીના પતિ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં યુવતીનું અપહરણ થયું હોય તે પ્રકારની ફરિયાદ નોંધાવી હતી અને યુવતીના મામા સહિતના લોકો સામે ગંભીર આરોપો કર્યા હતા। જોકે હવે આ કિસ્સામાં નવો વળાંક સામે આવ્યો છે। યુવતીએ સોશિયલ મીડિયા ઉપર અપહરણની વાતનો ઇનકાર કર્યો છે અને તેમના પતિ અને સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય, બ્લેકમેલ કરવામાં આવતો હોય તે પ્રકારના આરોપો કરતા ખળબળાહટ મચી ગયો છે। હવે સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજથી 1.5 વર્ષ અગાઉ યુવતીએ પ્રેમ સંબંધમાં યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। ત્યારબાદ 2 મહિના અગાઉ ગાંધીનગરના દહેગામમાં આજે પ્રેમી પંખીડા છે તે રહેવા માટે આવ્યા હતા। ત્યારે બંને વચ્ચે કોઈ બાબતને લઈને અણબનાવ થયો ને ત્યારબાદ મામલો બીચક્યો। ત્યારે યુવતીના મામા સહિતના લોકો છે તે યુવતીને લેવા માટે આવ્યા હશે ને આ ઘટનાના પગલે જે ફરિયાદી છે હિતેન્દ્ર કુમાર પટેલ, તેઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેમના પત્નીનું અપહરણ થયું હોય તે પ્રકારના ગંભીર આરોપ કર્યા છે, જેમાં પત્નીનું અપહરણ કરનારમાં જે યુવતીના મામા કાનજીભાઈ રબારી, કેવુલભાઈ રણછોડભાઈ રબારી, દક્ષ જગદીશભાઈ રબારી, ગોવિંદ કનુભાઈ રબારી અને અન્ય 3 અજાણ્યા શખ્સો ક્રેટા અને કિયા કાર લઈને આવ્યા હતા અને બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસીને યુવતીને ઉઠાવી ગયા તેવા આરોપો તેમણે ફરિયાદમાં કર્યા હતા। આ સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈને ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ મામલાની તપાસ એસપી આયુષ જૈનને સોંપી। આયુષ જૈનના નેતૃત્વમાં 2 અલગ અલગ ટીમો બની। ત્યારે તપાસ તો ધમધમાટ એક તરફ ચાલી રહ્યો છે અને બીજી તરફ યુવતીનો સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો સામે આવ્યો, જે વિડીયોમાં યુવતી અપહરણની વાતને ફગાવે છે, ઇનકાર કરે છે અને કહે છે કે તેના પતિ અને સાસરિયા પક્ષના લોકો દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય, જેના કારણે તે પોતાના સાસરિયા પક્ષ છોડીને ઘરે નીકળી હતી અને તેના ઈચ્છાથી તે ઘરે ગઈ હતી। તેનું કોઈએ અપહરણ કર્યું નથી તે વાતની તેણે કબૂલાત કરી હતી અને આના જ કારણે દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે યુવતી નિવેદન નોંધવા માટે પહોંચી હતી। તેણે પોલીસ સ્ટેશનમાં પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેનું કોઈ અપહરણ નથી થયું। સાથે જ તેણે પોતાના પતિ સાથે ના રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને કોર્ટમાં એફિડેવિટ પણ કરી છે અને આના જ કારણે હવે આ મામલામાં નવા વળાંકની શરૂઆત થઈ છે। આ ઘટનાના સંદર્ભમાં સમગ્ર કેસની તપાસ કરી રહેલા એસપી આયુષ જૈનનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। 14 તારીખના રોજ દહેગામ પોલીસ સ્ટેશનમાં બનેલા યુવતીના અપહરણ કેસમાં પોલીસ ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મદદથી યુવતીને શોધી લાવ્યું છે અને પોલીસને આપ્યા નિવેદનમાં યુવતીને જણાવ્યું કે એનો પતિ યુવતીને તેમના સાથે રહેવા માટે, જબરદસ્તી રહેવા માટે ત્રાસ આપતો હતો और જો યુવતી એના સાથે નહીં રહે તો હું સુસાઇડ કરી લેવું એવી રીતે ધમકી આપતો હતો। યુવતીને પોતાના નિવેદનમાં જણાવ્યું કે બનાવ બનેલા દિવસે યુવતી પોતાની મરજીથી એના પતિના ઘરેથી નીકળી ગઈ હતી અને અત્યારે યુવતી સેફ છે અને પોતાના પેરેન્ટ્સ સાથે રહેવા માંગે છે। આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે, અપહરણની જે ફરિયાદ નોંધાઈ હતી તેમાં યુવતીએ પોતે ખુલાસો કર્યો છે, જેના કારણે પોલીસ હવે દિશામાં પણ તપાસ શરૂ કરી છે ને આ આખો ઘટનાક્રમ બન્યો છે। તેમાં કહેવાય રહ્યું છે કે 1.5 વર્ષ પહેલાં જ્યારે પ્રેમ લગ્ન કરીને યુવતી યુવક સાથે ભાગી હતી ત્યારે પણ બંને પક્ષો વચ્ચે દહેગામ પોલીસ સ્ટેશન ખાતે હોબાળો થયો હતો। ત્યારે જેમ તેમ સમાજની રાહે મામલો શાંત પડ્યો હતો, પરંતુ 1.5 વર્ષ પછી જે યુવતીએ પતિ અને સાસરિયા પક્ષના લોકો પર ગંભીર ત્રાસના આરોપ કર્યા છે તેના કારણે હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, હવે આગામી સમયમાં આ કેસમાં શું ખુલાસા થાય છે, પોલીસ તપાસમાં હવે કોની સામે પોલીસ ફરિયાદ નોંધે છે અને શું કાર્યવાહી કરે છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।